અને પછી પરમાત્મા કૃષ્ણ મોટા થયા, 3 મહિનાના થયા ત્યારે નિષ્ક્રમણ સંસ્કાર કર્યો છે. પહેલાં વહેલા પરમાત્માને ઘર બહાર લાવ્યા છે, સૂર્ય દર્શન કરાયું છે. અને પરમાત્મા 1 વર્ષના થયા ત્યારે તૃણાવર્ત નામના અસુરને માર્યો છે. અને એકવાર માને પોતાના મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું છે. ગર્ગાચાર્યએ આવીને કૃષ્ણનું નામકરણ સંસ્કાર કર્યો છે. નામકરણ સંસ્કારમાં પણ મારે એટલું જ કહેવું કે આપણે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ નામો દીકરા દીકરીઓના રાખવા, કંઈક થોડાક મિનિંગફુલ અર્થપૂર્ણ નામો રાખવા, જેવા તેવા નામો ન રાખવા. કૃષ્ણ ભગવાન હવે થોડા મોટા થવા લાગ્યા, ગોઠણિયા ભર ચાલતા થયા છે. સુખદેવજી કહે છે કે રાજા રામ અને શ્યામ ગોઠણ ભર ચાલે છે, પગમાં ઝાંઝર બાંધેલા હોય અને ચાલતા હોય ગોઠણિયા ભરને ઝાંઝરનો અવાજ આવે, એ સાંભળી અને કૃષ્ણ મંદ મંદ હસે છે. અને રાજા ક્યારેક ક્યારેક ભગવાન કૃષ્ણ વાછડાનું પૂંછડું પકડી ઊભા થતા શીખે છે. અને ઘણીવાર વાછડો ચાલે એટલે પ્રભુ એની પાછળ પાછળ પૂંછડું પકડીને ચાલે, ચાલતા શીખે છે. એમાં જ્યારે વાછડો ભાગે, કૃષ્ણ પાછળ પાછળ ઢસડાતા જાય અને દાંત કાઢતા જાય, એ જોઈ અને ગોપીઓ દાંત કાઢીને લોટપોટ થઈ જાય છે. અને જ્યારે માં કાનુડાને તેડીને પોતાના ખોળામાં સુવાડીને સ્તનપાન કરાવે અને ત્યારે કાનુડો મંદ મંદ હસતો હોય અને ત્યારે મોઢામાં ઝીણા ઝીણા પ્રભુના દાંત દાડમની કળી જેવા દેખાય, એ જોઈ માં બહુ રાજી થાય છે. ભલું ભોળું મુખ કૃષ્ણનું જોઈ યશોદાને બહુ આનંદ થાય છે. બંને ભાઈઓ હવે ઊભા ઊભા ચાલતા થયા છે. ઘણા બધા મિત્રો બનાવ્યા છે કૃષ્ણ ભગવાન. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈ વ્રજ બાલકૈઃ સહ રામો વ્રજ સ્ત્રીણામ ચિક્રીડે ચનયન મુદમ. બહુ બધા મિત્રો બનાવ્યા છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે ગોકુળનું માખણ મથુરા જાય છે મામા કંસ પાસે, એટલે ભગવાને નક્કી કર્યું કે ગાયો આપણે ચરાવવા જવાની, દોવાની આપણે, દહીં મેળવવાનું આપણે, વલોવાનું આપણે, માખણ તાવવાનું આપણે અને ખાવાનું મામા નહીં. આજથી હવે ગોકુળનું માખણ ગોકુળના બાળકો ખાશે, વધશે તો ગોકુળના વાંદરા ખાશે, પણ મામો તો નહીં જ ખાય. હવે ભાણો જરા ટાઈટ થઈ ગયો મામા પ્રત્યે. અને પછી ભગવાને જે મંડળ બનાવીને માખણ લીલા કરી, એ માખણ લીલામાં આપણે જાવું નહીં, પણ પરમાત્મા બધી ગોપીઓને ભાવ જગાડવા માખણ લઈ લઈ અને ખાય છે. કોઈ ગોપીને ઘરે માખણ શિકા ઉપર ટાંગ્યું હોય તો પિરામિડ કરીને ઉતારીને ખાય. કોઈ ગોપી વળી બાજુવાળાને ત્યાં માખણ મૂકીને જાય તો કૃષ્ણની ટોળી આવે અને વાછડાને છૂટા મૂકી ગાયોને ધવડાવી દે. વળી વાછડાની બાજુવાળાને ત્યાં બાંધીને જાય તો છોકરાઓ સૂતા હોય ઘોડિયામાં એને ચીણોટિયા ભરીને વયા જાય. અને છોકરાઓને બાજુવાળાને ત્યાં મૂકીને જાય તો કૃષ્ણની ટોળી આવે અને બધે ઘરમાં એકી બેકી કરીને ફૂલવાડી કરીને વહી જાય. ગોપીઓ આવે ને ત્યારે જોવે ત્યારે એમ થાય કે ઓહો હવે આણે તો બહુ કરી. વ્યાસ પ્રભુ લખે, વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્થેયં સ્વાદ્વત્યથ દધિપય કલ્પિતે સ્થેયયોગૈઃ. વિવિધ પ્રકારની માખણ લીલા કરી પરમાત્મા કૃષ્ણ બધાને ખૂબ આનંદ પમાડે છે. એકવાર બધી ગોપીઓએ ભેળી મળીને મા પાસે જઈને કીધું છે કે મા,
હવે જો તો ખરા તારા કાનુડાએ અમને બહુ કવરાવી દીધા છે. માં, આ કાનુડો હવે અમને હક નથી લેવા દેતો. ગોપીઓ પકડવા જાય પણ કાનુડો કોઈના હાથમાં નથી આવતો. બધી ગોપીઓ માં પાસે આવીને કહે છે કે માં, આ કૃષ્ણ મારું માખણ ખાઈ જાય છે. બહુ બધી ફરિયાદ કરીને પણ માને તો મનાતું નથી. લગભગ કોઈના છોકરાની ભૂલ માને મનાય નહીં. ગોપીઓ બધી કહે છે કે માં, એને ખાવું હોય તો માગી લે, તો અમે ક્યાં ના પાડીએ છીએ. પણ આમ ગોપીને એક બાજુ ભગવાનમાં હેત છે, એક બાજુ ફરિયાદ કરે છે. એનું નામ કૌરાયવા કહેવાય. તમે આમ જો ને, કૌરાયવા શબ્દનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ન થાય. એટલે મારે તમારને એક વાત એ બી કહેવી છે કે બધાએ ઇંગ્લિશ જરૂર ભણાવજો તમારા છોકરાઓને, પણ ગુજરાતી ભૂલી ન જાય એનું ધ્યાન પણ રાખજો. જો કોક દી કે એને ભાગવતની કથા સાંભળીને મજા માણવી હશે ને, તો એ ગુજરાતી જેવી મજા ઇંગ્લિશમાં કોઈ દી આવે. કાનુડે કવર આવ્યા ગોકુળિયામાં, કાનુડે કવર આવ્યા. કવરાયવાના ઇંગ્લિશ ટ્રાન્સલેશન જ ન થાય. જેમાં હેરાન કરતો હોય અને છતાંય પાછું એમાં હેત ઉભરાતું હોય એને કવરાયવા કહેવાય. આમાં એમાં આમ હેરાની કરતો હોય, પાછું હેત પણ એમાં એટલું ઉભરાતું હોય. ગોપીઓને જેટલું કૃષ્ણમાં હેત એટલું બીજા કોઈમાં નહીં. એને કવરાયવા કહેવાય. જે બહુ જ્યારે ફરિયાદ કરીને મા પાસે, એટલે માએ કીધું કાના તું માખણ ખાવા જાશો? અને ત્યારે કાનુડો ના પાડે, માં મેં માખણ નથી. એટલો ભલો ભોળો તમારે ભાઈ, નાનું એવું બાળ સ્વરૂપ કાનુડાનું તમે આમ જુઓ ને. માની આ પાસે આમ પાછળ હંતાઈ ગયેલો અને માને કે મૈયા મૈયા મેં માખણ નહીં ખાતું. બોલે ને ત્યાં ત્યાં હેતના ફુહારા છૂટે ને એવું તો એનું બોલવું. એ હસે ત્યાં માણાને હેત ઉભરાય એવું એનું હસવું. એ આમ હાથનો લટકો કરે ત્યાં માણાની વૃત્તિઓ તણાઈ જાય એવું તો એનો હાથનો લટકો. એ ના પાડે ને, એ ના પાડવામાં આમ ખંભો ઓલાળીને કે ના મૈયા મેં નહીં ખાધું, તે ગોપીઓને હેતના ફુહારા છૂટે એવો કાનુડો. અને માને કહે છે કે માં મેં માખણ નહીં ખાધું. સુરદાસજીએ એના માટે પંક્તિ લખી નાખી. મેં નહીં માખન ખાયો રી મૈયા મોરી, મેં નહીં માખન ખાયો રી મૈયા મોરી, મેં નહીં માખન ખાયો. માં મેં માખણ નહીં ખાધા.